ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। ધ્યાનના મૂળમાં ગુરુની મૂર્તિ હોય, પૂજાનું મૂળ ગુરુના ચરણમાં, ગુરુના મુક્તિની કરતા શબ્દો, ગુરુના મંત્ર અને ગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ। મોક્ષ મેળવવા માટે સાચા સદગુરુની શોધ કરવી, જેમ કે મીરાબાઈના ગુરુ સંત રવિદાસ, સંત તુલસીદાસના સંત હરિદાસ, ગરુડજીના ગુરુ નરનારાયણ દેવ, ભગવાન રામના ગુરુ વશિષ્ઠ મુનિ, ભગવાન કૃષ્ણના સાંદીપની ઋષિ, જનક રાજાના ગુરુ ઋષિ અષ્ટાવક્ર, સુખદેવજીના ગુરુ જનક રાજા। પણ જો આપણા ગુરુ ભગવાનની ઓળખાણ કરાવે એવા ન હોય તો ગુરુને બદલી શકાય છે। જેમ કે દત્તાત્રેય ભગવાનના 24 ગુરુ હતા, પણ આધ્યાત્મિક ગુરુ એક હતા। અને ઉદ્ધવજીનો અવતાર એવા રામાનંદ સ્વામીના પહેલા ગુરુ આત્માનંદ સ્વામી કર્યા। નિરાકારની ઉપાસના કરતા હોવાથી એમણે છોડીને રામાનુજાચાર્યને ગુરુ કર્યા, અને મુક્તાનંદ સ્વામીના પહેલા 3 ગુરુ છોડીને તેને રામાનંદ સ્વામી